30 વર્ષનું કપલ 9 વર્ષ રિલેશનશિપમાં રહ્યું, પછી લગ્નના 3 વર્ષ બાદ પતિને અમેરિકા જવું પડ્યું. પતિ ત્યાં જલસા કરતો હશે તેવું માનીને પત્નીએ પરપુરુષ સાથે સંબંધ બાંધ્યા. 25 વર્ષની યુવતીને ગાયનેક પ્રોબ્લેમ હતી, છતાંય મા બાપે દીકરીને પરણાવી. યુવતી ફિઝિકલ સંબંધ ન બાંધી શકી અને અંતે મામલો ફેમિલી કોર્ટ સુધી ઢસડાયો. આજીવન સાથ નિભાવવાના વચનો આપનાર કપલ્સ કેમ અને કેવા સંજોગોમાં ડિવોર્સ લે છે? કાયદો 1 વર્ષની અંદર ડિવોર્સની મંજૂરી કેમ નથી આપતો? દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ છૂટાછેડામાં જુઓ અરેન્જથી લઈને લવ મેરેજની અધૂરી કહાનીઓ વિશે, જેના પહેલા એપિસોડમાં જાણીશું શારીરિક સંબંધોને કારણે થતા છૂટાછેડાના કિસ્સા. લગ્નમાં પાર્ટનરની અનપેક્ષિત ઓળખ ઘણીવાર ડિવોર્સનું કારણ બને છે. એડવોકેટ મિહિર લાખિયા એક કિસ્સો કહે છે, જેમાં યુવતીને લગ્નના 2 મહિનામાં જ ખબર પડી ગઈ કે તેનો પતિ ગે છે. પરિવાર પણ દીકરાની હકીકત જાણીને ચોંકી ગયો હતો. લગ્ન પછી છોકરાએ એવું કીધું છે કે હું ગે છું. કાયદાની પરિભાષામાં કાયદેસર નથી ડિવોર્સ માટે, પરંતુ અત્યારે સેપરેટ રહે છે એને માટે એ લોકો એ રીતે કરવા તૈયાર થયા છે ને એમાં છોકરો આ વસ્તુ લખવા માટે બી તૈયાર થયો છે. બીજો કેસ, જ્યારે પતિ 4 મહિના માટે અમેરિકા ગયો ત્યારે પત્નીને લાગ્યું કે તે ત્યાં જલસા કરે છે. એમ માનીને તેણે પુરુષ મિત્રને હોટેલ રૂમમાં બોલાવી